વિચારો છો ને કે મારા હાથમાં શું છે થાળી ભરીને, તો આ એક વાટકી નાની જુવારનો લોટ, એક વાટકી મગની દાળ અને ટેસ્ટી ક્રિસ્પી અને સોફ્ટ પૂરી બનાવી છે મગની દાળની. તમારે બી બનાવી હોય તો ચલો બતાવો રેસીપી ફ્રેન્ડ. બહુ જ મસ્ત બને છે. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે રેસીપી. હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ. આજે આપણે એક એવી પૂરી બનાવીશું કે કોઈને ઘઉંનો લોટ ના ખાવો હોય, મેદો ના ખાવો હોય, સોજી ના ખાવો હોય તો બી પૂરી ખાઈ શકે અને ક્રિસ્પી અને ટેસ્ટી પૂરી ખાઈ શકે. ખબર બી નહીં પડે કે આ ઘઉંના લોટમાંથી કે મેદામાંથી નથી બની. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. મેં લીધી છે એના માટે મગની દાળ પલાળીને, તો એનું પાણી અલગ કરી અને પહેલાં એની પેસ્ટ બનાવી લઈશું ફ્રેન્ડ. બહુ જ મસ્ત લાગશે તમને આ પૂરી. તમે ચોક્કસથી ટ્રાય કરજો. અને આપણે બનાવીશું એને જુવારના લોટમાંથી. તો મેં લીધો છે જુવારનો બી લોટ. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. જે રીતે તમને મગની દાળ ભાવતી હોય આમાં પૂરેપૂરો આથી લોટ બાંધશો ને તો બી ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગશે. તો પહેલાં આપણે મગની દાળ પીસી લઈશું. મેં લીધી છે એક વાટકી ભરીને મગની દાળ. તો એને પહેલાં પીસી લઈએ. જો દાળ પીસી લીધી છે, એકદમ ઝીણી પીસવાની. આમાં જ લોટ બાંધવો છે આપણે એટલા માટે. તો ચલો પહેલાં મસાલા કરી લઈએ આપણે. નોર્મલ 3 ચમચી જેટલું, એકદમ ઓવર ભરેલું નથી. અને એવું ભરેલું લો તો 2.5 ચમચી લેજો. બરાબર? તો મેં 2.5 ચમચી લીધું છે. નાની ચમચી હોય તો 3 ચમચી લઈ લેજો. અજમો એડ કરીશું, તલ અને કસ્તુરી મેથી ટેસ્ટ અનુસાર. બીજા 2 મસાલા લઈશું. મીઠું, મરચું, હળદર, સેજ ચપટી જ ગરમ મસાલો એડ કરીશું. 1 ચમચી જેટલું મરચું, નાની ચમચીઓ, મોટી નહીં. ટેસ્ટ અનુસાર મીઠું, સેજ જ હળદર એડ કરીશું. નાની 3 ચમચી જેટલો ચણાનો લોટ. જુવારનો લોટ છે, ચાળીને ભરેલો છે. એક એડ કરી લઈશું 1 વાટકી જેટલી. નાની વાટકી, તમને જે રીતે ગમે એ રીતે. ઓવર દબાઈને નથી ભરવાનું, એકદમ નોર્મલ. આમાંથી તમને કોઈ મસાલા ના ગમતા હોય, ના નાખવા હોય તો નહીં નાખવાના. મસ્ત એને હવે મસળી લઈશું. તેલ બી તમારી ચોઈસ પ્રમાણે તમે નાખી શકો છો. 1 ચમચી બી નાખો, 4 ચમચી બી નાખો. તમને જેટલી સોફ્ટ ને ક્રિસ્પી ખાવી હોય એ રીતે તેલ નાખવાનું. ચલો, આમાં જ આપણો લોટ બંધાઈ જશે. મને એવું લાગે છે થોડો ઢીલો લાગે છે, તો મેં 1.5 ચમચી જેટલો ફરીથી જુવારનો લોટ લઈ લીધો છે. થોડું 1/2 ચમચી જેટલું તેલ એડ કરવું હોય તો કરી દેજો. આપણે આની ખસ્તા જેવું બનાવી રહ્યા છે, એકદમ કડક નહીં એમ કે. અને આ જ રીતે લોટ બાંધી અને તમારે એર ફ્રાયરમાં કરવી હોય તો બી તમે આ પૂરી કરી શકો છો. ડાયટ ઉપર હોય, ડાયટવાળાએ ખાવી હોય તો. બરાબર? બાકી આપણે તળીને જ કરીશું. વણવી ના હોય, ફટાફટ કરવી હોય તો બી કરી શકો, અને વણીને કરવી હોય તો બી. આને હવે 15 મિનિટનો રેસ્ટ આપી દેવાનો. તો ચલો ફ્રેન્ડ, 10 થી 15 મિનિટ રેસ્ટ આપી દીધો છે. હવે એને બરાબર આપણે મસળી લઈશું. એમાં ખેંચીએ ને તો ખેંચાવો જોઈએ, એવો થવો જોઈએ, તો તમને પૂરી વણતા ફાવશે. થોડું તેલવાળું કરી લેવાનું. અને મેં કીધું એ રીતે જો તમારે પૂરી વણવી ના હોય તો તમે આ રીતે એક લોયો લેવાનો નોર્મલ. એને લીસો નહીં કરવાનો લોટ. અને આ રીતે હાથથી તમારે જે આકાર આપવો હોય આટલી રાખી અને અંદર કાણા પાડી દેવાના. અને કે એના તળવી છે અને વણવી છે તો મસ્ત નાના નાના લોયા કરી અને એને વણી લેવાની. હજુ આપણે થોડો સરખો કરી લઈશું. જો તેલવાળું ના કરવું હોય
તો મસ્ત પતળું થોડું લોટવાળું કરી લેવાનું, જુવારનો જ. અને નાની મોટી તમને જે રીતે ફાવે એ રીતે વણવાની, બહુ પતળી વણવાની જરૂર નથી. થોડું તૂટશે, કાપા બાપા બધું બી થશે અને ભેગું કરી જવાનું અને વણી જવાનું. તો આ રીતે આપણે બધી પૂરી નાની નાના લોયા કરી અને મસ્ત વણી લઈશું. વણતી વખતે થોડી કિનારીઓ ફાટે ને તો સરખી કરી જવાની અને વણી જવાની. પ્રોટીનથી ભરપૂર છે આપણે, કારણ કે 1 વાટકી લોટ લીધો છે, એટલી ને એટલી તો દાળ લીધી છે. અને દાળના પલ્પથી મતલબ પીસીને જ એમાં લોટ બાંધ્યો છે, પાણી બિલકુલ એડ નથી કર્યું. ચાલો ફ્રેન્ડ, મેં સારી એવી વણી લીધી છે અને જાડા પતળી બી તમે જોઈ લો. અને કોરો થોડી થોડી એવી થાય ને તો ટેન્શન નહીં કરવાનું, મસ્ત તળી લેવાની. તો ચલો આપણે તેલ બી મૂકી દીધું છે. હવે થોડોક 15-20 મિનિટ થઈ ગઈ છે રાખે, તો એને તળી લઈએ. તેલ આવી ગયું છે. નોર્મલ જેટલી ફાવે આપણને તળતા એટલી અંદર એડ કરી જવાની. છે ને કેટલી મસ્ત તળાય છે. અને તેલ બી હું તમને બતાવી દઈશ કે કેટલું બળે છે પૂરી તળવા. જો ફ્રેન્ડ, આ પૂરી તમે જો એકવાર ખાઈ લીધી ને તો તમે મેદાની પૂરી પોતે જ ના પાડશો ફેમિલીને કે ના બનાવતા. બહુ જ મસ્ત લાગે, સાથે સાથે ટેસ્ટી બી તો છે જ, પણ હેલ્ધી બી એટલી છે. અને ઓઇલી નથી થતી, બિલકુલ તેલ નથી ભરાતું. એકદમ નજીકથી હું તમને બતાવું છે. અને તળવામાં બી વાર નથી લાગતી, ફટાફટ તળાઈ બી જાય છે. મેદામાં તો વાર બી થાય, બધા તમને ઓઇલ બી બહુ ભરાય, કંટાળો બી આવે. આ તો ફટાફટ પૂરી થઈ જશે. અને હું તમને ક્રિસ્પી અને કેટલી પેલી છે એ બી બતાવી દઉં. દેખાય છે? અને હવે હું તમને મારો હાથ બતાવું, નજીકથી બતાવું ફ્રેન્ડ. ક્યાં છે તેલ? જો ડાયટ ઉપર હોય ને તો બી મારી ગેરંટી છે કે આ પૂરી તમે ખાઈ શકો છો. તેલ બિલકુલ આમાં ભરાતું નથી. તો આ વખતે આ પૂરી ચોક્કસથી બનાવજો.